અબ્રામા વિસ્તારમાં લગ્નના છઠ્ઠા દિવસે નવપરણીતા તેના સાસરિયાઓ પાસેથી 27 લાખ રૂપિયા રોકડ અને 35 લાખની કિંમતના દાગીના લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હતી। ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે। વલસાડના યુવકના લગ્ન મહારાષ્ટ્રના વિરારની યુવતી સાથે નક્કી થયા હતા। સગાઈ બાદ બંને વચ્ચે વાતચીતના અભાવે લગ્ન રદ થવાની અણી પર હતા, પરંતુ પરિવારજનોની સમજાવટ બાદ 16મી ડિસેમ્બરે લગ્ન થયા હતા। લગ્નના 5 દિવસ બાદ 21 ડિસેમ્બરે દુલ્હન ભાગી ગઈ હતી। માતૃ છે કે 21મી ડિસેમ્બરે દુલ્હન ભાગી ગઈ હતી, જ્યાં સમગ્ર મામલે યુવક દ્વારા યુવતી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે યુવતી, તેના પ્રેમી અને યુવતીના માતા-પિતા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જણાવ્યું કે 21મી ડિસેમ્બરના રોજ નવપરણિત મહિલાએ તેના પતિને કહ્યું હતું કે મારે બ્યુટી પાર્લરમાં જવું છે, તમે મને ત્યાં ડ્રોપ કરો અને તેમાં 2-3 કલાક લાગશે, જ્યાં હું ફોન કરું ત્યારે મને લેવા આવજો। તે પછી તે સતત તેના પતિના મેસેજ દ્વારા સંપર્કમાં હતી, પરંતુ 3 કલાક પછી અચાનક જ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો।